જે ગામમાં જાય એ ગામના તમામ સમાજના આગેવાન જે હાજર હોય એને પૂછીએ કે ભાઈ શું તમારે કહેવાનું છે, આ વિસ્તારમાં શું પ્રશ્ન છે, કઈ વાત છે, કઈ રજૂઆત છે, તો જેને જે પીડા હોય એ માણસ કે ગામનું નામ લખ્યું હોય, આગેવાનનું ક્યાંક ક્યાંક નામ લખ્યું હોય, ક્યાંક ક્યાંક ખાલી પ્રશ્ન જ લખ્યો હોય કે આવું કીધું આ ગામના લોકોએ, મુદ્દા નંબર 1, 2, 3, 4 એમ લખી નાખો. નથી 100 વારના પ્લોટની વાત કરી, ટૂંકમાં શબ્દો ઓછા હતા પણ વાત લાગણી મને સમજાણી છે. એમ પણ પાણીના સૌની યોજનાનો વાલસે જ આમ ખોલી નાખે ગામ લીલુંછમ થઈ જાય એમ છે. ઈ વેદના વિનુબાપાએ રજૂ કરી, વિનુભાઈએ એમ બીજી વેદના રજૂ કરી. હું એમ કહું છું કે હજુ તો અડધા ગામ ફેરો તો 20 પાના થઈ ગયા, ડાયરી આખી ભરાઈ જાય ખાલી એક તાલુકામાં. પણ બસની વાટે ઉભા રહે, ટેમ્પાની વાટે ઉભા રહે, રિક્ષાની વાટે ગામના બસ સ્ટેન્ડે વહેલા સવારે જાગીને ઉભા રહે. એક ફેરો સવારનો હોય ને ખાંજનો હોય. લાગણી એક આશા સાથે અમારી ઓફિસમાં આવતા. હું તો ક્લાર્ક હતો, મારી સત્તા હોય એટલું હું કરું, પણ ડેપ્યુટી કલેક્ટર તો નહોતો જ, DILR નહોતો. પણ હું તેદી એમ જોતો હતો કે અમારી ઓફિસમાં બેઠેલા ઉપરના સાહેબો, પડખેના સાહેબો, એની ઉપરના સાહેબો, કોઈને કાંઈ ખેડૂની ચિંતા નથી થતી. એ તો એમ જોતા આવ્યો છે કાગળિયું છે આપીને વયો જા ભાઈ, જે અત્યારે બધા કરે છે કે જે અરજી આપવા જાય હારું ઓલા ટેબલે આપી દો, સહી સિક્કા કરીને ભાગો. પછી કાગળ ફર્યા કરે કાગળનું કાંઈ ન થાય. અને એ ઘટના મેં વારંવાર મારી ઓફિસમાં ક્લાર્ક તરીકે જોઈ. મને ગમ્યું નહીં, દુઃખ લાગ્યું. મેં નક્કી કર્યું કે હવે નોકરી નથી કરવી, કઈક મોટું કામ જીવનમાં કરવું છે, થાય તો. અને રાજીનામું ગઈ નોકરી તેલ લેવા. અને 2017માં સરકારી નોકરી મહેસૂલી ક્લાર્ક માંથી નીકળી ગયો. ત્યારથી નક્કી કર્યું કે મોટું કામ કરવું છે, સારું કામ કરવું છે, હજારો લોકોનું કઈક સારું થાય એવું કરવું છે. તેથી ખબર નહોતી કયો રસ્તો હશે, હારે કોણ હશે ને સામે કોણ.